અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાલિયા ગામ નજીક સિંહના હુમલામાં 21 વર્ષીય સોહિલ મુંજાવરનું કરુણ મોત નીપજ્યું છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચારી મચાવી છે। ઘટનાના સમયે સોહિલ સાથે રહેલા યુવક યશરાજસિંહે જણાવ્યું કે તેઓ લીલિયાથી લુવારિયા તરફ જઈ રહ્યા હતા। રસ્તો ભૂલી જતા તેમણે વાહન ઊભું રાખ્યું હતું। તે સમય દરમિયાન સોહિલ બાથરૂમ માટે નીચે ઉતરતા અચાનક સિંહે હુમલો કર્યો હતો। વન વિભાગે લોકોને અપીલ કરી છે કે સિંહને ખલેલ પહોંચાડવી, પજવણી કરવી અથવા તો ઉશ્કેરણી કરવી ગંભીર ગુનો છે। આવી કોઈ માહિતી હોય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। આવા કૃત્યો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। સિંહ દર્શન એટલે શું એ આપણે સમજવાની જરૂર છે। કોઈ પણ ગામ કે કોઈ પણ વિસ્તારમાં જ્યારે સિંહ જોવા મળે ખેડૂતની વાડીમાં, તો એ સિંહ જોવે અને સિંહ દર્શન ના કહેવાય। જ્યારે સિંહને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી, પજવણી કરવી, ઉશ્કેરણી કરવી, એને ખરેખર ગેરકાયદેસર સિંહ દર્શન કહેવાય છે। અને આ પ્રકારનું કૃત્ય કોઈ પણ વ્યક્તિ કરે તો એમના વિરુદ્ધ વન વિભાગ કડકમાં કડક કાર્યવાહી કરશે। આ પહેલાં ઘટના બનેલી હતી અને એની નજર સામે જ છોકરાને નર લઈને અંદર વયો ગયો। નર જે જનાવર છે એ કેટલા જનાવર ત્યાં ઉપર હતા હાજર? હવે અમને તો ખબર નથી, પણ એક સિંહ જેવું હતું। એક જ હતું ને? એક જ હતું। અને પછી શું થયું અત્યારે? અત્યારે હાલમાં ફોરેસ્ટની પૂછપરછ ચાલે છે। ડેડ બોડી ત્યાંથી મળી ગઈ અંદરથી?